Namaskar and welcome. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance. Unit 1 આપણે ઓનલાઈનમાં કન્ટિન્યુ કરી રહ્યા હતા. યુનિટ 1નું ટાઇટલ છે વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ, મિલકતોને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન, જેમાં આપણે શરૂઆતમાં ચકાસણી અને મૂલ્યાંકન બંને વિશે ઇન્ડિવિજ્યુઅલી બેઝિક ડિસ્કશન કરેલું હતું અને ત્યાર પછી આપણે બંનેનો ડિફરન્સ જોયેલો હતો અને પછી અલગ અલગ પ્રકારની પર્ટિક્યુલર અસેટ્સનું, મિલકતોનું કઈ રીતે ચકાસણી અને મૂલ્યાંકન કરવું એની આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આગળના સેશનમાં આપણે પાઘડી અને ટ્રેડમાર્ક વિશે ચર્ચા કરી. હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ પહેલું તો ટેકનિકલ જ્ઞાન માહિતી ખર્ચ વિશે, જેને ટેકનિકલ નો હાઉ એક્સપેન્ડિચર્સ કહેવામાં આવે છે. કોઈ પણ બિઝનેસ હોય, અત્યારે ટેક એરા છે, ટેકનોલોજીનો યુગ છે. બધા બિઝનેસમાં, બધી પ્રકારના મેન્યુફેક્ચરિંગમાં કે સર્વિસીસમાં ઇવન ટેકનોલોજીનો ઉપયોગ વધતા ઓછા અંશે થાય છે. તો આ જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એમાં એવું જરૂરી નથી કે બધી જ પ્રકારની પેઢી પાસે, ફર્મ પાસે, બિઝનેસ પાસે ટેકનિકલ નોલેજ કે ટેકનિકલ ફેસિલિટીઝ હોય. ઉપયોગ બધા જ પ્રકારના પ્રોડક્શનમાં, સર્વિસીસમાં થાય છે, પણ બધી કંપનીઝને, બધા બિઝનેસને આ વસ્તુ એની પાસે હોય ટેકનિકલ ફેસિલિટીઝ એવું જરૂરી નથી. હવે આવા સંજોગોમાં શું કરવામાં આવે કે ઔદ્યોગિક વિકાસ માટે જે જરૂરી છે એવું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, માહિતી, ખાસિયતો, ફોર્મ્યુલા, આ બધું જે છે એ બહારથી ઘણી વખત લેવામાં આવતું હોય. તો આ જે ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, માહિતી છે, ખાસિયત છે, ફોર્મ્યુલા છે, એને ટેકનિકલ નો હાઉ કહેવામાં આવે છે, એટલે ટેકનિકલ માહિતી. કોઈ સપોઝ કે કોઈ દવા છે, મેડિસિન્સ, કોસ્મેટિક પ્રોડક્ટ્સ છે, તો એમાં જે ફોર્મ્યુલા હોય, એમાં જે અલગ અલગ પ્રકારના એના ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, એનું કોમ્બિનેશન કેવી રીતના છે, એના માટે જે ટેકનિકલ એક્સપર્ટીઝની જરૂર હોય, જે ટેકનિકલ નિષ્ણાંત જ્ઞાનની જરૂર હોય, એને ટેકનિકલ નો હાઉ કહેવામાં આવે છે. અને આવું ટેકનિકલ જ્ઞાન, માહિતી ખર્ચ જે છે એ બે હેતુથી કરવામાં આવે. બે રસ્તા છે એ ખર્ચ કરવાના. એ બે રસ્તા છે ઉત્પાદનની પ્રક્રિયાની જાણકારી માટે એક તો, અને બીજું કારખાના, શેડ, મકાનોની ડિઝાઇન કે પ્લાન વગેરે માટે. તમારી સી જમનાદાસની રેફરન્સ બુકમાં તમે પેજ નંબર 29 ઉપર આ પોઈન્ટ જોઈ શકો છો. તો અગર ઉત્પાદનની પ્રક્રિયાની જાણકારી માટે ટેકનિકલ નો હાઉ એક્સપેન્ડિચર કરવામાં આવે, ખર્ચ કરવામાં આવે, ઉત્પાદન પ્રક્રિયા જે છે એ પણ વસ્તુની ગુણવત્તા, વસ્તુની પડતર, ક્વોલિટી અને કોસ્ટ બંને ઉપર બહુ જ અસર કરે છે. ઉત્પાદન પ્રક્રિયામાં અગર સારી ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયા જે છે ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત પ્રોડક્શન કરી શકાય, ઓછા સમયમાં કરી શકાય. તો આ બધા માટે ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે. તો એના માટે ટેકનિકલ ખર્ચ કરવામાં આવે એવું બને. આ ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. અને જે બીજા નંબરનો ટેકનિકલ ખર્ચ કરવાનો રસ્તો છે એ છે કારખાનાનો શેડ કે મકાનની ડિઝાઇન કે પ્લાન, એના માટે જે ટેકનિકલ ખર્ચ કરવામાં આવે એ. દરેક પ્રકારના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ફેક્ટરી હોય છે, તો એ ફેક્ટરી છે એને શેડ પણ કહેવામાં આવે. મકાન હોય, બિલ્ડિંગ હોય, આપણે અકાઉન્ટ્સમાં તમે બેલેન્સ શીટમાં લખો છો જમીન, મકાન, બિલ્ડિંગ, આ બધું. તો પેઢીના, કંપનીના જે આ મકાન છે, શેડ છે, એની જે ડિઝાઇન કે પ્લાન છે, એના માટે અગર ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કરવામાં આવે, એ ડિઝાઇન એ પ્રકારે ગોઠવવામાં આવે કે જેનાથી વસ્તુ જે છે એમાં એના મેન્યુફેક્ચરિંગમાં સમય ઓછો લાગે, બગાડ ઓછો થાય. તમે પ્રોસેસ અકાઉન્ટ, પ્રક્રિયા પડતરના અકાઉન્ટ બનાવ્યા, એમાં તમે સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ આ બધું કેલ્ક્યુલેટ કરતા હતા, એબનોર્મલ લોસ, નોર્મલ લોસ, આ બધું. તો અગર કારખાનાનો શેડ કે મકાનની ડિઝાઇન એવી રીતના ટેકનોલોજીકલી એડવાન્સ વેમાં બનાવવામાં આવે તો આ પ્રકારના બગાડ ઉપર રોક લગાવી શકાય, પ્રક્રિયા ઝડપી કરી શકાય, ઓછી પડતરમાં કરી શકાય, ઓછી જગ્યામાં આ શેડ બનાવી શકાય, તો જગ્યાનો બચાવ થાય અને અલ્ટિમેટલી ફિનાન્સનો, ભંડોળનો બચાવ થાય. તો આના માટે અગર ટેકનિકલ ખર્ચ કરવામાં આવે કારખાનાના શેડ કે મકાનની ડિઝાઇન માટે, તો એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયા અંગે ટેકનિકલ જ્ઞાન, માહિતી ખર્ચ જે કરવામાં આવે છે
એને કઈ રીતે હવે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવી જોઈએ, એનું નામાના સિદ્ધાંત મુજબ આપણે શું એની ટ્રીટમેન્ટ આપવી જોઈએ એની વાત કરીએ તો આવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ગણી અને હપ્તે હપ્તે માંડી વાળવો જોઈએ. પ્રસારિત મહેસૂલી ખર્ચ વિશે મેં તમને ફિઝિકલ ક્લાસરૂમમાં વાત કરી હતી કે જે ન તો મહેસૂલી ખર્ચ છે ન તો મૂડી ખર્ચ છે. મહેસૂલી ખર્ચ કેને કહેશું આપણે કે જે ખર્ચનો પેઢીને 1 વર્ષ સુધી જ ફાયદો મળે, લાભ મળે, અને જે ખર્ચનો પેઢીને લાંબા સમય સુધી, લાંબા ગાળા સુધી ફાયદો મળે, વર્ષો સુધી, દેટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર, મૂડી ખર્ચ. બટ પ્રસારિત મહેસૂલી ખર્ચ એવું છે કે જેનો બહુ લાંબા ગાળા સુધી પણ ફાયદો નથી મળતો, લાભ નથી મળતો, અને 1 વર્ષથી તો વધારે લાંબા ગાળા માટે મળે છે. મતલબ ઇન બિટવીન રેવન્યુ એન્ડ કેપિટલ એક્સપેન્ડિચર. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચની જે વચ્ચે આવે એ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો આ પ્રકારનો જે ખર્ચ છે, ટેકનિકલ જ્ઞાન માહિતીનો ખર્ચ, એને એ રીતના ગણવામાં આવે છે અને હપ્તે હપ્તે માંડી વાળવામાં આવે. જનરલી કેવા પ્રકારની ફર્મ્સમાં કે કેવા પ્રકારના કન્ટ્રીઝમાં આવો ખર્ચ કરવામાં આવતો હોય તો લાઈક વિકસિત દેશો છે એમની પાસે ટેકનોલોજી એડવાન્સ લેવલની હોય છે કમ્પેર્ડ ટુ જે વિકાસશીલ કે અવિકસિત દેશ છે. તો વિકસિત દેશોમાંથી આવા પ્રકારની ટેકનોલોજીકલ સપોર્ટ જે છે એ મેળવવામાં આવતો હોય છે. લાઈક આપણે ઇન્ડિયા છે તો એ હજુ ડેવલપિંગ કન્ટ્રી છે, વિકાસશીલ દેશ છે, તો આપણે યુએસમાંથી કે જાપાનમાંથી ટેકનોલોજી જે છે એ સપોર્ટ મેળવીએ અમુક બાબતોમાં, અમુક પ્રકારના પ્રોડક્ટ્સમાં, લાઈક વ્હીકલ્સ છે, કમ્પ્યુટર્સ છે, મોબાઈલ ફોન્સ છે. તો આવું જ્ઞાન જે છે, ટેકનોલોજીકલ જ્ઞાન, એ વિકસિત દેશો પાસેથી જ્યારે મેળવવામાં આવતું હોય ત્યારે એક સહયોગ કરાર કરવામાં આવે અને એ કરારમાં એ અંગેની બધી જ વિગતો જે છે એ આપેલી હોય. આ કરારને કોલેબોરેશન એગ્રીમેન્ટ પણ કહેવામાં આવે છે. હવે આ જે એગ્રીમેન્ટ હશે એમાં શું વસ્તુઓ મેન્શન કરેલી હશે કે લાઈક કરારમાં એ વસ્તુ મેન્શન કરેલી હશે કે આ ખર્ચ જે છે એ કેટલા સમય સુધી આ ખર્ચનો લાભ પેઢીને મળશે, કેટલા સમય સુધીમાં માંડી વાળવાનો છે, એના ઉપરથી એ ખ્યાલ આવે. કરારની શરતો અનુસાર આવું જ્ઞાન જે પૂરી પાડનાર સંસ્થા હોય એને ઉત્પાદનના ધોરણે કે નિયત ધોરણે વાર્ષિક રોયલ્ટી આપવાની હોય તો એને મહેસૂલી ખર્ચ ગણવું, અને આવું જે ટેકનિકલ નોલેજ પૂરી પાડતી સંસ્થા હોય એને જેમ ખર્ચ ચૂકવવામાં આવતો હોય, અગર એકસાથે ચૂકવી દેવામાં આવતો હોય તો એને મૂડી ખર્ચ ગણવું. પછી જે કારખાનાના શેડ કે મકાનની ડિઝાઇન માટે ટેકનિકલ જ્ઞાન માહિતી ખર્ચ કરવામાં આવ્યું હોય તો એને મૂડી ખર્ચ ગણવાનો, અને જે મિલકત અંગેનો આ ખર્ચ હોય એ મિલકતમાં એને ઉમેરવાનો. અને અગર ઉત્પાદન પ્રક્રિયાની જાણકારી માટે હોય તો એને પ્રસારિત મહેસૂલી ખર્ચ ગણવાનો અને એ રીતના એને અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવાની. પછી આવો ખર્ચ જે છે એનો કેટલા વર્ષ સુધી ઉદ્યોગને ફાયદો થશે એના અંગેનું નિષ્ણાતનું પ્રમાણપત્ર મેળવવું કે જેનાથી એ વસ્તુની ખબર પડે કે આ કયા પ્રકારનો ખર્ચ છે અને કેટલા સમયમાં માંડી વાળવાનો છે એ ખ્યાલ આવી જાય. આ રીતના જે છે એ આ પ્રકારના ખર્ચની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. તો આ છે ટેકનિકલ જ્ઞાન માહિતી ખર્ચનું ડિસ્કશન કે કઈ રીતે આવા પ્રકારના ખર્ચનું ચકાસણી અને મૂલ્યાંકન કરવામાં આવે છે, આ ખર્ચ શા માટે અને ક્યારે કરવામાં આવે છે, અને ઓડિટરે આ પ્રકારના એક્સપેન્ડિચર્સનું વેલ્યુએશન અને વેરિફિકેશન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એનું ડિસ્કશન. પછી નેક્સ્ટ છે નહીં માંડી વાળેલ પરચુરણ ખર્ચા, મિસલેનિયસ એક્સપેન્સીસ નોટ રિટન ઓફ. આપણે અમુક પ્રકારના ખર્ચ જે છે એ પરચુરણ ખર્ચના શીર્ષક હેઠળ મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ, જેને આપણે ફિક્ટિશિયસ અસેટ્સ પણ કહીએ છીએ, અવાસ્તવિક મિલકતો. એના એક્ઝામ્પલની વાત કરીએ તો પ્રાથમિક ખર્ચ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ, પછી શેર ડિબેન્ચર ઉપર જે બાહેંધરી ખર્ચ કરવામાં આવતો હોય એ, અંડરરાઇટિંગ એક્સપેન્ડિચર, પછી દલાલી કે કમિશન, શેર ડિબેન્ચર બહાર પાડતા જે વટાવ આપવામાં આવે એ, બાંધકામ દરમિયાન મૂડીમાંથી આપેલ વ્યાજ, વિકાસ ખર્ચ, ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર. આવા બધા ખર્ચ જે છે ને આપણે પાકા સમયમાં મિલકત લેણા બાજુ પરચુરણ ખર્ચ તરીકે દર્શાવીએ છીએ અને આપણે એને અવાસ્તવિક મિલકતો તરીકે ગણીએ છીએ. અવાસ્તવિક મિલકતો એટલા માટે કારણ કે આ જે છે એ ખરા અર્થમાં સંસ્થાની મિલકત નથી, એટલે એને કાયમી મિલકત આપણે ન બતાવી શકીએ, પણ એને શું કરીએ, આપણે નિશ્ચિત સમયની અંદર એને આપણે નફા નુકસાન ખાતે અમુક હિસ્સો લઈ જઈ અને માંડી વાળીએ છીએ, રાઇટ ઓફ કરીએ છીએ. તમને હવાલો આપ્યો હોય, એડજસ્ટમેન્ટ આપ્યું હોય તમારા અકાઉન્ટના સમમાં કે પ્રાથમિક ખર્ચ 5 વર્ષમાં માંડી વાળવાનો છે અને સપોઝ 50,000 50,000નો પ્રાથમિક ખર્ચ હશે તો તમે એને 10,000 એવરી યર જે છે રાઇટ ઓફ કરી અને
P&L એકાઉન્ટ ડેબિટ સાઇડ, નાનું ખાતા ઉધાર બાજુ લખશો. તો આ રીતના આ અવાસ્તવિક મિલકત, જે હકીકતમાં કંપનીની મિલકત છે નહીં, પેઢીની મિલકત નથી, એને આપણે નફા નુકસાન ખાતે લઈને માંડી વાળીએ છીએ, જેટલા વર્ષમાં એનું માંડી વાળવાનું નક્કી કરેલું હોય એ મુજબ. તો આ રીતના નહીં માંડી વાળેલ પરચુરણ ખર્ચ જે છે એની ટ્રીટમેન્ટ થવી જોઈએ. આ જે નહીં માંડી વાળેલ પરચુરણ ખર્ચ છે એનું ડિટેલ્ડમાં પણ તમે બુકમાં જે છે રિફર કરી શકો છો કે કઈ રીતના અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ થાય. પ્રાથમિક ખર્ચ છે તો એ જ્યારે કંપની શરૂ કરીએ ત્યારે જે એક્સપેન્ડિચર થાય, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, પ્રોસ્પેક્ટસ એટલે કે વિજ્ઞાપન પત્ર, આ બધું પ્રિન્ટિંગ કરાવવાનો છપામણી ખર્ચ થાય, કંપનીની નોંધણી કરાવવાનો જે ખર્ચ થાય, રજિસ્ટ્રેશન ફી, સ્ટેમ્પ ફી, નિષ્ણાતોની ફી, આ બધું જે છે એ ખાસ જોવું જોઈએ કે એના અંગેના ખર્ચને કઈ રીતે ગણવામાં આવેલા છે ઓડિટરે. આ ખર્ચને પછી અમુક સમયના અંતરે માંડી વાળવામાં આવે છે. પછી શેર ડિબેન્ચર ઉપર બાહેંધરી દલાલી હોય, શેર ડિબેન્ચર જ્યારે વેચાણ માટે બહાર પાડવામાં આવે ત્યારે અગર લઘુત્તમ ભરણું ના ભરાય તો ઇન દેટ કેસ અંડર રાઇટર્સને રોકવામાં આવતા હોય છે, એમને બાહેંધરી દલાલી આપવી પડે એમની સેવાના બદલામાં. એના પણ તમે દાખલાઓ ગણેલા છે. તો એના માટે જે દલાલ સાથેનો કરાર હોય, એની ઠરાવની રસીદ હોય, એ બધું જોઈ અને ઓડિટર જે છે એ આ વસ્તુની ચકાસણી કરી શકે. પછી શેર ડિબેન્ચર પરનો વટાવ હોય તો એ વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય શેર ડિબેન્ચર, તો એના માટે કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે કે નહીં, અદાલતનો મંજૂરી પત્ર છે, વટાવનો દર 10%થી વધારે ન હોવો જોઈએ. આ બધી બાબતો જે છે એ ઓડિટરે તપાસવી જોઈએ. પછી કંપનીમાં વિકાસ ખર્ચ અંતર્ગત નવું ઔદ્યોગિક સાહસ શરૂ કરવાનું હોય તો એના માટે જે ખર્ચ કરવામાં આવે એને વિકાસ ખર્ચ કહેવામાં આવે છે. આ પણ ખર્ચ જે છે એનો લાભ કંપનીને લાંબા સમય સુધી મળતો રહે, વારે વારે આ ખર્ચ ના કરવો પડે. તો આવો ખર્ચની ચકાસણી કરતી વખતે એનું કરાર, ભરતિયા, ઠરાવ, આ બધું તપાસવું જોઈએ. અને કંપની ધારાની જોગવાઈ અનુસાર આ ખર્ચ જે છે એ મિલકત લેણા બાજુ પરચુરણ ખર્ચના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતો હોય છે. તો આ રીતના જે છે એ નહીં માંડી વાળેલા પરચુરણ ખર્ચા, મિસલેનિયસ એક્સપેન્સીસ નોટ રિટન ઓફનું અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ્સ આપવાની હોય છે. અને આનું વેલ્યુએશન અને વેરિફિકેશન, ચકાસણી અને મૂલ્યાંકન ઓડિટરે આ રીતના કરવાના રહેતા હોય છે. That is all for this session. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk.drubeka@gmail.com. Thank you. And yes, આપણે જે ફિઝિકલ ક્લાસરૂમમાં વહેંચણીપાત્ર નફાનું યુનિટ કર્યું એમાં વહેંચણીપાત્ર નફા અંગે ઓડિટરની ફરજોવાળો જે પોઈન્ટ છે એમાં તમારે જે પોઈન્ટ કન્સિડર કરવાના આવે કે લખવાના આવે એ છે તમારા આપણો જે ક્વેશ્ચન ડિસ્કસ આપણે કરેલો હતો, વહેંચણીપાત્ર નફો નક્કી કરવા અંગે અગત્યના મુદ્દા. એ મુદ્દાઓ જે છે એ જ ઓડિટરની ફરજો બનશે. બુકમાં પેજ નંબર 79 ઉપર બોટમમાં આપેલું જ છે, છતાં પણ આ વસ્તુ હું તમને ઇન્ફોર્મ કરું છું કે વહેંચણીપાત્ર નફા અંગેની ઓડિટરની ફરજોના પોઈન્ટ્સમાં એ જ પોઈન્ટ્સ આવશે જે વહેંચણીપાત્ર નફાની ગણતરી કે નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના જે અગત્યના મુદ્દાઓ હતા. ઘસારો, મૂડી ખોટ, મૂડી નફો, પાછલા વર્ષની ખોટ અને નફો અને અનામત ખાતે લઈ જવાની રકમ, આ જે પોઈન્ટ્સ હતા એ જ એમાં આવશે. અને એ પોઈન્ટ્સ મુજબ જ ઓડિટરની ફરજો છે કે એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એની જોગવાઈ કરેલી છે કે નહીં એ જોવું વહેંચણીપાત્ર નફો નક્કી કરતી વખતે. આ જ એમાં આવશે. થેન્ક યુ.